નમસ્કાર. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 9 વાર્ષિક પરીક્ષા 2025 નું એસાઇનમેન્ટ અને એમાં આજે આપણે વિભાગ 2 ની અંદર પ્રકરણ નંબર 9 વર્તુળ એના દાખલાઓનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે આજે પ્રકરણ 9 ના દાખલાઓનો અભ્યાસ શરૂ કરીએ. પહેલો દાખલો આપણને આપેલો છે કે ચક્રીય ચતુષ્કોણ PQRS માં ખૂણો S માઈનસ ખૂણો Q બરાબર 80 હોય તો ખૂણો S અને Q શોધો. ચક્રીય ચતુષ્કોણ PQRS. તો સૌથી પહેલા આપણે એની આકૃતિ દોરીશું. વર્તુળ દોર્યું છે અને એમાં કીધું છે કે ચક્રીય ચતુષ્કોણ PQRS PQRS એની અંદર ખૂણો Q અને ખૂણા S એટલે કે S અને Q નો તફાવત એટલે કે બાદબાકી આપી છે 80. તો દાખલાની ગણતરીની શરૂઆત કેવી કરવાની? તો સૌથી પહેલો ચક્રીય ચતુષ્કોણનો જે કોન્સેપ્ટ છે એ આપણને ખબર હોવી જોઈએ કે સામસામેના ખૂણા કેવા હોય છે? પૂરક હોય છે. એટલે કે ખૂણો S અને ખૂણો Q આ કેવા છે? સામસામેના. તો સામસામેના ખૂણા કેવા હોય? પૂરક હોય. તો અહીંથી આપણે આન્સર શરૂ કરીએ. ખૂણો S પ્લસ ખૂણો Q બરાબર 180 અંશ. આ આપણને ખબર હોવી જોઈએ કે સામસામેના ખૂણા કેવા હોય? પૂરક હોય. બીજું આપ્યું છે S અને Q બાદબાકી 80. તો એ લખીશું ખૂણો S માઈનસ ખૂણો Q બરાબર 80. આ બંને સમીકરણોમાં ક્રિયા કરીએ તો Q કેવો છે? પ્લસ, નીચેનો Q કેવો છે? માઈનસ. આ Q માંથી આ Q અસમાન નિશાની નીકળી જાય. 1 અને 2 તો 2 ખૂણા S થયા. 2 ખૂણો S બરાબર સરખી નિશાનીઓ સરવાળો 180 અને 80 ટોટલ મળશે આપણને 260. S ને કરતા બનાવીએ તો ખૂણો S ઇઝ ઇક્વલ ટુ 260 ગુણાકારમાં રહેલા 2 એ આવી જશે અહીંયા ભાગાકારમાં. તો આપણને ખૂણા S નો જવાબ આપણને મળશે 130. આ આપણને ખૂણો S મળી ગયો છે જેના પર આપણે બોક્સ બનાવી દીધું. હવે આપણને ખૂણો Q શોધવાનો છે. પહેલા સમીકરણમાં મૂકો તો પણ જવાબ થાય, બીજા મૂકીએ તો પણ જવાબ થાય. તો હવે લખીશું. હવે ખૂણો S પ્લસ ખૂણો Q બરાબર 180. જેમાં S નું મૂલ્ય આપણને મળી ગયું છે તો એ લખી દઈશું 130 પ્લસ ખૂણો Q બરાબર 180. હવે 130 આ બાજુમાં પ્લસ સરવાળાના સંબંધમાં છે, બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો એ થશે માઈનસ. આ ક્રિયા ખાસ ખબર હોવી જોઈએ કે બરાબરની આ બાજુમાં સરવાળો હોય તો બાદબાકી, બાદબાકી હોય તો સરવાળો, ગુણાકાર હોય તો ભાગાકાર અને ભાગાકાર હોય તો ગુણાકાર હશે. તો અહીંયા આપણને ખૂણો Q ને કરતા બનાવીએ તો 180 માઈનસ 130. તો ખૂણો Q આપણને મળી જશે 50. તો આ આપણને ખૂણો Q નું મૂલ્ય પણ મળી ગયું. જે રકમ આપણને ખૂણો S અને ખૂણો Q શોધવાના ગયા છે તો S નું મૂલ્ય 130 અને Q નું છે 50. તો આ થયો આપણો દાખલા નંબર 1. પછી દાખલા નંબર 2 કે જેની રકમ કંઈક આવી આપેલી છે કે P કેન્દ્રિત વર્તુળની જીવા AB છે. બિંદુ C એ ગુરુચાપ AB પરનું A અને B થી ભિન્ન બિંદુ છે. તો પહેલા આ પ્રકારની આકૃતિ આપણે અહીંયા ડ્રો કરીશું. P કેન્દ્રિત વર્તુળ. આ થઈ ગયું છે આપણું P કેન્દ્રિત વર્તુળ દોરી દીધું છે આપણે. એમાં કીધું છે AB એ જીવા છે તો જીવા દોરીએ. આ થઈ જીવા
જીવા AB. જીવાની વ્યાખ્યા કે જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ ક્યાં હોય વર્તુળ પર હોય એને વર્તુળને શું કહેવાય જીવા કહેવાય. તો આ છે જીવા AB. અહીંથી આ જે ઉપરનો ભાગ દેખાય છે એ ગુરુચાપ છે, નીચેનો ભાગ છે એ છે લઘુચાપ. હવે કીધું છે બિંદુ CA ગુરુચાપ AB પરનું A અને B થી ભિન્ન બિંદુ છે. તો આપણે અહીંયા કોઈ પણ સ્થાને બિંદુ C દઈ શકીએ છીએ. આ અહીંયા બિંદુ C આપણે દર્શાવ્યું અને એને જોડીએ છીએ તો આ રીતે આપણી આકૃતિ બનશે. અને ACB નું માપ આપ્યું છે આ રકમમાં કે ACB કેટલો આપ્યો છે 60 એટલે આ ખૂણાનું મૂલ્ય આપ્યું છે 60. અને શોધવાનું કહ્યું છે APB એટલે કે જે કેન્દ્ર આગળ ખૂણો આંતરે છે. અહીંથી આ જે કેન્દ્ર આગળ જીવાય ખૂણો આંતર્યો છે એનું મૂલ્ય શોધવાનું કહ્યું છે. આ મૂલ્ય આપણને શોધવાનું છે. તો આ પ્રકારની આકૃતિ થાય. તો એના માટે આપણે ભણી ગયા છે પ્રમેય નંબર 9.7 ની અંદર કે વર્તુળના કોઈ પણ જીવાએ કેન્દ્ર આગળ જે ખૂણો આંતર્યો હોય એ જીવાએ એના કોઈ પણ ગુરુચાપ આગળ આંતરેલા ખૂણા કરતા કેવો હોય છે બમણો હોય છે. પ્રમેય ખાસ આપણને ખબર હોવી જોઈએ. પ્રમેયની પ્રતિજ્ઞાઓ આપણને યાદ હોવી જોઈએ કે જેનો ઉપયોગ આપણે કોઈને કોઈ દાખલામાં ચોક્કસ કરવાના હોઈએ છીએ. તો અહીંયા કીધું છે કે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો જે APB છે એ ACB કરતા કેવો હોય બમણો હોય. એટલે કે આપણને ડાયરેક્ટ મૂલ્ય મળી ગયું આ 60 છે તો આ એના બમણા 100 ને કેટલા થાય 20. હવે માત્ર એને આપણે અહીંયા થિયરી સ્વરૂપે લખવાના છે. તો લખીશું ખૂણો APB બરાબર 2 ખૂણો ACB. બહુ સહેલો દાખલો છે પણ પ્રમેયનું જે પ્રતિજ્ઞા છે એ આપણને ખબર હોય. હવે ACB નું મૂલ્ય તો જે આપણને આપ્યું છે 60 તો એ કિંમત મૂકીએ તો 60 દુ 120 એટલે કે ખૂણો APB = 120. આ થઈ ગયો આપણો દાખલા નંબર 2 નો જવાબ. ખૂબ જ સરળ અને સહેલો દાખલો છે. તો આ હતા દાખલા નંબર 1 અને 2 નો આજે અભ્યાસ આપણે કર્યો છે. વિડિયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો.